પ્રણામ. અંધેરી ઈસ્ટના જેબીનગરમાં કાંતિનગર કરીને જે એરિયા છે એમાં મુનિસુરત સ્વામી દાદાનું ખૂબ સુંદર જિનાલય આવેલું છે. આ જિનાલયની અંદર ગભારામાં કંઈક અલગ, કંઈક અનોખું કરવાનું એમનું પ્લાન હતું. તો એની માટે ફૂલચંદભાઈ કરીને જેબીનગર સંઘના અગ્રણી મારા સાથે સંપર્કમાં હતા અને ફૂલચંદભાઈએ મારો સંપર્ક કર્યો. આ કામ અમે લોકોએ કર્યું હતું અંદાજે 2012માં અને એના પહેલાં લગભગ 1999માં અમે લોકોએ 2 પટ જલ મંદિર અને પાવાપુરી અને હજુ એક મારા ખ્યાલથી તારંગા, આ 2 પટ અમે પહેલાં બનાવ્યા હતા આ જ જિનાલયમાં. અને ત્યારે ફૂલચંદભાઈ સાથે સંપર્ક થયો હતો. તો હવે ગભારામાં જ્યારે કંઈક નવું કરવું હતું ત્યારે એમણે મને કોન્ટેક્ટ કર્યો અને એમની ટ્રસ્ટ મંડળની મિટિંગમાં મને બોલાવ્યો, જ્યાં સંજયભાઈ, કાંતિભાઈ, નવીનભાઈ વગેરે હાજર હતા. અને એમાં એમણે મને ગભારો દેખાડ્યો દેરાસરનો અને એમાં આપણે શું કરી શકીએ એની વાત કરી. મેં કીધું તમારે શું ભાવના છે કરવાની? તો એમણે કીધું અમારે આખો ગભારો એકદમ સરસ બની જાય એવું કંઈક કરવું છે. એટલે અમે લોકોએ એના ઉપર વિચારવાનું શરૂ કર્યું અને મેં એમને આઈડિયા આપ્યો કે આપણે આખા ગભારાને પેનલિંગ કરીએ વુડનું, અને વુડના પેનલિંગની ઉપર આપણે ગ્લાસ પેસ્ટ કરીએ અને ગ્લાસમાં અલગ અલગ વસ્તુઓ યુનિક આપણે એકદમ બનાવીએ. જેમ કે ભગવાનની દેરી હોય તો એની ઉપર એના 3 છત્ર, એવી રીતે 5 કલ્યાણક ભગવાનના, ત્યારબાદ 20 વિયરમાન એના તીર્થોનું અને કોતરણી વગેરેનો ઉપયોગ કરી અને આખા રંગમંડપનું, જેમ કે ભગવાનની પાછળ પૂઠ્યું તો હતું જ ચાંદીનું, પણ એની બેઉ સાઈડની લેફ્ટ એન્ડ રાઇટની વોલ્સ, એની ઉપરની સીલિંગ, એની સીલિંગમાં મોટો કાચ અમે લગભગ 8 ફૂટ બાય 8 ફૂટનો, એને યાદ કરું ને એટલે મને એ દિવસ યાદ આવી જાય. એટલો સંઘર્ષમય એ દિવસ રહ્યો હતો કે 8 ફૂટ બાય 8 ફૂટના કાચને દેરાસરની અંદર લાવવું અને ઉપર સીલિંગમાં એને ફિટ કરવું એ બહુ મોટું ચેલેન્જિંગ જોબ હતું. પણ લગભગ 10 થી 12 માણસોએ સાથે મળી અને આ કામ પૂર્ણ કર્યું. એની પાછળ LED લાઇટ્સ વગેરે લગાડી. ગભારામાં જાણે કે આબુ દેલવાડાની કોતરણી કેમ ન કરેલી હોય એટલો સરસ એનો ઉઠાવ આવ્યો. ચારે બાજુ જે વોલ પર જે બધી વિવિધ વસ્તુઓ બનાવી હતી એનાથી પણ આખું રંગ જે ગભારો હતો એ આખો દીપી ઉઠ્યો. અને દરેકે દરેક જણ, સંઘના દરેક સભ્યોનો તો મારા આગળ ફીડબેક નથી, પણ જેટલા પણ ટ્રસ્ટીઓ હતા એ બધાને કામ એટલું બધું ગમ્યું કે એમને એમ થયું કે નહીં, આપણું દેરાસર હવે યુનિક દેરાસરોની અંદરમાં સ્થાન પામી શકે છે. આમ જેબીનગરનું કામ અમે બહુ સારી રીતે પૂર્ણ કર્યું અને આજે પણ આપણે જઈએ તો એ દેરાસરનું કામ જાણે કે હમણાં જ ન કર્યું હોય એટલું સરસ લાગે છે. અંધેરી ઈસ્ટ જેબીનગરમાં કાંતિનગરના મુનિસુરત સ્વામી દેરાસરમાં અવશ્ય એક વખત જજો અને ખાસ કરીને ગભારાના ગ્લાસ વર્કને તમે જોજો. પ્રણામ.